આજની ધર્મકથા. પ્રણામ. મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ એમના જીવનના વિચારો એ જ એમની ખરેખર ઉપાસના, એમની સાધના અને એમનું ચરિત્ર છે. આપણે અત્યાર સુધી ઘણા બધા મહાપુરુષોના જીવન જોયા. દરેક મહાપુરુષની એક આગવી છટા, એક આગવું સૌંદર્ય હોય છે એમના ચરિત્રનું. પણ કોમનલી આપણને એક વસ્તુ જાણવા મળતી હતી કે એમના જીવનમાં પ્રસંગો પ્રચુર બન્યા અને એ પ્રસંગો એટલા બધા પ્રેરણાદાયી રહ્યા કે મહાપુરુષોના ચરિત્રો સાંભળતા સાંભળતા આપણને રીતસર આશ્ચર્ય ઉપજે કે એક વ્યક્તિના જીવનમાં આટલા બધા પ્રસંગો બન્યા કે જે કેટલા બધા ભવિષ્યની પેઢી માટે ઉપકારી હતા, પ્રેરણાદાયી હતા. એટલે કેટલાકના જીવન એવા હોય કે જેમના પ્રસંગો પ્રેરણાદાયી હોય, પણ આ એક અવનવું જીવન છે કે જેમના વિચારો પ્રેરણાદાયી છે. એઝ એન્ડ વેન જે ચાતુર્માસમાં અથવા જે શેષકાળના સમયમાં એમને જે થિયરીઝ પ્રગટી, એ એક થિયરીઝ કદાચ એમ કહી શકાય કે અખૂટ ખજાનો હતો. અને આપણી પરનો સૌથી મોટો ઉપકાર, અને કદાચ આ કલિકાલમાં આપણે જન્મ્યા તેમ છતાં પણ એક આશ્ચર્ય ગણાય અથવા આપણી માટેનો પરમ ઉપકાર ગણાય, આપણું સૌભાગ્ય ગણાય કે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબે એમને જે વિચારો સ્ફૂર્યા, એમના અંશ એમણે પોતાના હાથેથી લખ્યા છે. નહીં તો આ વિચારો જે છે એ કદાચ એમની સાથે ક્યાંક એ પૂતગલો ક્યાંક ને ક્યાંક વયા ગયા હોત, પણ એમણે પરમ ઉપકાર કર્યો આ શાસન ઉપર કે એમણે એમના વિચારોને લખ્યા, પોતાના હસ્તાક્ષરથી લખ્યા. અને એટલા માટે આપણે આ થિયરીઝને પણ, આ વિચારોને પણ આવરી શકીએ છીએ ચરિત્રમાં કે જુઓ, એમને આ સમયે આ વિચાર આવ્યો, આ સમયે આ વિચાર આવ્યો, આ કલ્યાણ મેગેઝિનની અંદરમાં આ વિષય ઉપર લખ્યું, અહીંયા આ વિષય પર લખ્યું. ગઈકાલે કેટલાક જિજ્ઞાસુઓનો આ પ્રશ્ન હતો કે કલ્યાણ મેગેઝિનની કોપી કેવી રીતે પ્રાપ્ત થાય, આપણે એ જ વિષયો વાંચવા હોય તો આપણે ચોક્કસ પ્રયત્નશીલ બનીએ. બિકોઝ આ મહાપુરુષનું એક શબ્દ જે છે ને એ મિસ કરવા જેવું નથી. એમણે આત્માના ઉઘાડની જે વાતો લખીને એ ક્યાંય મોનોટોનસ નથી, એટલી બધી રસપ્રદ બનાવીને એમણે લખી છે. કારણ કે એટલું વિશાળ ફલક હતું ચિંતન મનનનું કે એ જે બોલતા એની પાછળ અપાર લોજિક હોય, એની પાછળ અપાર સંવેદના હોય અને એની પાછળ અપાર સમજણ હોય. આપણને ખરેખર આંશિક રીતે એવું લાગે કે પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે પોતપોતાની ભાષામાં જીવને જે સમજાય અને જીવ એટલો બધો રસપ્રદ બની જાય કે એને ભૂખ તરસ એની ભાંગી જાય. એ કેવી રીતે થતું હશે? પણ સાહેબની વસ્તુઓ વાંચ્યા પછીથી, એમના વિચારો વાંચ્યા પછી જે રસ પ્રગટે અંદરમાં જિજ્ઞાસુ જીવને, એનાથી ચોક્કસપણે એવું લાગે કે આ કદાચ અતિશય હશે, ના નથી, પણ આવા યોગી પુરુષોના સાનિધ્યમાં આ સહજ હોય છે. આજે આપણે એક પ્રસંગને જોવો છે કે જે પ્રસંગે એમની અંદરની પરિણતિઓ શું હશે એને ઉજાગર કરી, અદ્ભુત રીતે ઉજાગર કરી. સાહેબે 1945 ઈસવીસનનું, એટલે કે સંવત 2001નું જે ચાતુર્માસ છે એ રાજનગર ખાતે નક્કી કર્યું હતું. પોતે ગઈકાલે આપણે જોયું તે રીતે માંડવગઢનો છરીપાલિત જે સંઘ હતો એ સંઘમાંથી પોતે નીકળ્યા. દરેક વ્યક્તિઓને બહુ આગ્રહ હતો કે સાહેબ આપ વધુ રોકાઓ, પણ રાજનગરના ચાતુર્માસ માટે છેક પહોંચવાનું આવે અને સંઘ વગેરેના કારણે ઓલરેડી ડિલેડ હતા, એટલે સાહેબે પહોંચવું જરૂરી હતું. એ નહીંથી સાહેબ વહેલા નીકળ્યા. હવે દાહોદથી જે વિહાર હતો એમાં ગોધરાના રસ્તે એક જંગલ આવતું હતું, એબ્સોલ્યુટ જંગલ કહી શકાય એવું. એમાં ભીલની વસ્તી, ભીલ લોકોની, એક પણ ગામ નહીં, કોઈ જ વસ્તુ નહીં, અને બીજી કોઈ વસ્તી નહીં, બીજી કોઈ કોમ કે પ્રજાની કોઈ વસ્તી જ નહીં. વચ્ચે એક શાળા આવતી હતી. એટલે રૂટ એવી રીતે સેટ થયો કે એ જે ભીલના બાળકો જે શાળામાં ભણે છે તે શાળાની અંદરમાં આપણે રાત્રિ મુકામ કરવાનો રાખે. હવે એ શાળા જે હતી એમાં એક ભીલ પિતા પુત્ર એ એને આખી સંભાળતા હતા.
દાહોદના જૈન સંઘ છે એ સાહેબને જ્યારે મળવા ગયો અને આખો રૂટ સાહેબે સમજ્યો એટલે સાહેબે આ વસ્તુની પસંદગી ઉતારી કે આપણે આ શાળામાં આવે છે વસ્તુ તો અહીંયા રોકાશું. એ સમયે સંઘના જે અગ્રણીઓ આવ્યા હતા એ સંઘના અગ્રણીઓએ ખાસ ના પાડી કે સાહેબ આ ભીલ લોકોની વચ્ચે બહુ રોકાવા જેવું નથી, એનો બીજો કોઈક રસ્તો પાડીએ અથવા આપ સાથે અમારામાંથી કોઈકને રાખો. સાહેબની સ્પષ્ટ ના. સાધુના નિમિત્તે એક પણ શ્રાવક એ નાનકડું પણ કોઈ વિશેષ હિંસક કાર્ય સાવધ્ય કાર્ય કરે તો એનું પાપ સાધુને લાગે. અમે જ્યારે સક્ષમ છીએ ત્યાં સુધી અમારે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ શ્રાવકની નાનકડી પણ મદદ લેવાય એ શક્ય નથી. બધાએ કીધું કે સાહેબ તો બીજો રસ્તો લો, દાહોદથી આ જંગલ સિવાયનો એક મોટો રસ્તો આવે છે, પણ સાહેબે ત્યાં એ પણ સમજાવ્યું કે અમારે વહેલું પહોંચવાનું છે. હવે ચાતુર્માસ પ્રવેશ આદિ જે પણ પ્રક્રિયાઓ છે એની માટે સમયસર પહોંચવું આવશ્યક છે. એ મોટા રસ્તે દિવસો વધે છે એટલે એની શક્યતા નથી, કંઈ વાંધો નહીં આવે. બધાએ ફરી ચેતવ્યા કે સાહેબ રહેવા દો, પણ સાહેબે કીધું કશો વાંધો નથી, સંયમ જીવન છે, આવું તો આમાં આવે રાખે. એટલે એ લોકો એ રસ્તે આગળ ગયા. થરથરતા શિયાળાની સાંજ, સામે શાળા દેખાય, 5 મહાત્માઓ હતા. સામે શાળા દેખાઈ, જાપો ખોલીને શાળાના ઓટલા સુધી આગળના મુનિઓ ગયા અને કમર ઉપરના વીંટલા છોડવા ગયા. અને એ જ અવાજ થતાં અંદરમાં પેલો જે પિતા પુત્ર છે એનો જે પુત્ર છે એ પુત્ર એટલે કે માસ્તરનો દીકરો એ દારૂ પીને અંદર સૂતો હતો. એક તો ભીલ, સમજણનો અભાવની ધારા, સ્વભાવે જડતા, હિંસાથી પ્રચુર સ્વભાવ અને એમાં ઉપરથી દારૂ, એટલે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન રહે એવી પરિસ્થિતિ. કંઈ પણ સાંભળ્યું જોયું નહીં, દારૂના નશામાં આંખ ખુલી, ડિસ્ટર્બ થયો એટલે ગુસ્સો આવ્યો. જોયું તો કેટલાક આવા સાધુડાઓ છે જેને હાર્ડલી ક્યારે જોયા હશે, અને મગજની નસ ફાટી, અજાણ્યા વ્યક્તિઓ છે, ચોર છે એવું સમજી અને સીધી લાકડી હાથમાં લીધી. અને સૌથી પહેલાં જે મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એ ઊંધા ઊભા હતા, એ ઉપધી છોડવામાં વ્યસ્ત હતા. કોઈને ખબર બી ન હતી કે આવું કંઈક અંદરથી કોઈ વ્યક્તિ સૂતું છે જે બહાર આવે છે. દરેક વ્યક્તિ પોતપોતાની પ્રક્રિયાઓને ઝીણાપૂર્વક કરવાની અંદરમાં મગ્ન હતા. અને એવામાં અચાનક પાછળથી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના વાંસા ઉપર, હાથ ઉપર, પગ ઉપર 5, 6, 8 લાકડીઓના ઘા ધડ મારી લીધા. ભીલ માણસ, ડાંગ જેવી લાકડી, અને એ જ્યારે દારૂના નશામાં મારે ત્યારે એનો ફોર્સ કેવો હોય ને એ આપણી કલ્પનાથી આપણે સમજી શકીએ. અને સાવ અચાનક સાંજનો સમય, શિયાળાનો સમય, અને પાછળથી કોઈ સાવ અચાનક ઘા કરે ત્યારે એ ઘા કેવા સૂળ ઉપજાવતા હોય એ પણ આપણે કલ્પના કરી શકીએ. કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ, તરત એમનું ધ્યાન ગયું કે આ તો સાહેબને મારે છે ગુરુદેવને, એટલે તરત પોતાની બધી ઉપધી પડતી મૂકીને સીધા વચ્ચે ગયા. હવે ઓલાને રોકવો તો શક્ય ન હતો, કારણ કે આવો અલમસ્ત માણસ, કોણ એને રોકી શકે? પણ ગુરુદેવને બચાવવા માટે પોતે ગુરુદેવની જગ્યાએ આવીને ઊભા રહી ગયા. પેલા દારૂડિયાની લાકડી અને ગુરુદેવ, આ બેની વચ્ચે આ કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ સીધા સફળ આવી અને પોતે ઊભા રહી ગયા. એ જેવા આડા થયા એવા તરત જ લાકડી ફરીથી એમના હાથ ઉપર વાગી અને જમણા હાથની ટચલી આંગળી જે છે એનું જે ટેરવું હોય એનું આખું ને આખું હાડકું બહાર આવી ગયું. હવે બીજા સાધુ ભગવંતો પહોંચ્યા, બધા હેપતાઈ ગયા હતા, શું કરવું એ ખબર ન પડે. વિકટ પરિસ્થિતિ હતી, મૂંઝારો થવા લાગ્યો હતો. પન્યાસજી મહારાજ એટલે કે એ સમયના મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પોતાના ગુરુ છે, એ ધડ લાકડીઓ ખાય છે. વચ્ચે જે મહાત્મા પડ્યા છે એ મહાત્માને પણ હાડકું તૂટી જાય છે, દેખાય છે આંગળીના ટેરવાઓમાંથી લોહી નીકળે છે, સોડ ઉપડી છે. એટલે બધા જ મહાત્માઓને એ સમયે કંઈ સૂઝ્યું નહીં કે અત્યારે કોને બોલાવવા, ચીસો પાડીને પણ શું અર્થ છે જંગલમાં. બધાએ જોરથી નવકાર ગણવાનું શરૂ થયું. પરિસ્થિતિમાં શું વળાક આવશે ખબર નથી. અહીંયા આ વનવગડામાં અચાનક આ માણસને કોણ સમજાવે? પણ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના સંસ્કાર
ગમે તેવી પરિસ્થિતિમાં સીધો નૌકાર ગણવાનું શરૂ કરો. અને એ સંસ્કાર ત્યાં એમને યાદ આવ્યો. સમજાવવાનો પ્રયત્ન કરવાનું પણ નિષ્ફળ હતું, કારણ કે આ માણસ કંઈ સાંભળવા તૈયાર નહોતો. બસ બોલી રાખતો હતો, અપશબ્દો બોલી રાખે ને મારી રાખે. એક નૌકાર અને બે નૌકાર હજી પૂરા થાય એ પહેલાં તો પેલો માસ્તર જે છે એનો પિતા એ ત્યાં આવી પહોંચ્યો. પીધેલો તો એ પણ હતો, પણ એનું દારૂ કદાચ ઓછું પીવાયું હશે, એટલે એને થોડું સાનભાન હતા. પોતાના પુત્રના હાથમાં સોટી અને લાકડી જોઈ અને ઠંડી સહન કરતા સંતોને એણે તરત જ એને જોઈને લાગ્યું કે આ તો બહુ લબાચો થયો છે. એટલે તરત જ પેલી લાકડી ઝૂંટવી લીધી એણે પોતાના દીકરાના હાથમાંથી. અને જે સંતો જાભા પાસે ઊભેલા હતા એમને કડકાઈથી અને બહુ જ નબળી રીતે કહી દીધું, જાઓ અંદર જાઓ. એમ કરી શાળાનો એક ઓરડો ખોલી આપ્યો. એ ઓરડામાં આખો અડધો ઓરડો એ રેતી ભરાયેલી હતી. આ ભીલ જે છે કેટલેક અંશે આવા સાધુ સાધ્વીજી ભગવંતોના આચારોથી કદાચ થોડો ઘણો ખ્યાલમાં હશે એને. એટલે એણે તરત કહી દીધું એકદમ નબળી રીતે કે જો સાધુડાઓ, અહીંયા પાથરણો પાથરીને સૂઈ જજો, પણ ખબરદાર છે જો આ ઓરડામાં કોઈએ પેશાબ કર્યો છે તો હાડકા ખોખરા કરી નાખીશ. અને એકદમ નબળી રીતે એ આવું બોલી અને જતો હતો. અને ત્યાં એક મહાત્માએ દાહોદના જે ટ્રસ્ટીઓ હતા કે જેમણે આ પત્ર આપવા કહ્યું હતું કે તમે ત્યાં જાઓ તો આ માસ્તરને કે એના પુત્રને આ પત્ર આપજો અને આ પત્ર વંચાવજો. એ પત્ર એમણે એ માસ્તરના હાથમાં આપ્યો. હવે તો આ પત્ર વાંચીને તો થયું કે હવે મારું આવી બનશે, કારણ કે આખી સંસ્થા ચલાવનાર આ દાહોદના ટ્રસ્ટીઓ છે. અત્યાર સુધી એના દીકરાએ એક ક્ષણનો પણ વિલંબ ના આપ્યો કે જેના કારણે આવું કહી શકાય કે ભાઈ જુઓ, આ અમે દાઉદના ટ્રસ્ટીઓએ અમને જણાવ્યું છે કે અહીંયા રોકાજો. એટલે હવે પેલા પિતાની તો હાલત ખરાબ. એને આંખે તમર આવવા લાગ્યા કે આ તો હવે આપણી નોકરી ગઈ. અને આવી રીતે માર્યું છે, દેખાય છે, આ હાડકા ખોખરા થઈ ગયા છે. ચાલવાના તો બહુ દૂરની વસ્તુ છે. હવે આ લોકો સૂશે કેવી રીતે એ પણ સમજાતું નથી. એવી રીતે માર્યો છે. એ પગે પડ્યો, માફી માંગી અને ઘણી બધી રીતે બોલવા લાગ્યો કે અમને માફ કરો, આ મારો દીકરો ગાંડો છે, આ છે, તે છે, દારૂડિયો છે. એક પણ શબ્દ આ 5 મુનિ ભગવંતોમાંથી એક પણ મહાત્મા એક શબ્દ ન બોલ્યા. આપણે હોત તો શું થાત? લોહી ઉકળી જાત, કેટલો વિરોધ થાત. ત્યારે એમ થોડી ચાલે, આવી રીતે અમારા ગુરુ મહારાજને આવી રીતે માર્યું છે, એક તો અહીંયા હવે કોઈ ટ્રીટમેન્ટ મળવાની શક્યતા નહીં, આ નહીં, તે નહીં. થાય કે નહીં? કદાચ ફરિયાદ સ્વરૂપે ન થાય તો ગુરુ ભક્તિ સ્વરૂપે તો થવું જ જોઈએ ને, કે એમ થોડી ચાલે તમે માફી માગવા મારતાથી પતી જવાનું છે. અને તેમ છતાં એક પણ શબ્દ નહીં. ક્યાંય બજરંગકર વિજયજી મહારાજ સાહેબે કહેવું ન પડ્યું કે ભાઈ રહેવા દો ને, આપણે કેમ આવું કરવું છે. સહજ સમજણમાં દરેકે દરેક મહાત્મા. આપણને એમ લાગે કે આ તો અન્યાય સહન કરવા જેવી વાત થઈ. આવી રીતે થોડી હોય, પહેલાંને કહેવું તો જોઈએ ને. હવે ઓલો માફી માંગે છે તો એને એની ભૂલ સમજાવવી જોઈએ. પણ આ બધી આપણી માન્યતાઓ. સાધુપણું શું છે ને એ આપણે ક્યારેક કલ્પના જ નહીં કરી શકીએ. આપણે ચરિત્રોમાં આવું બધું સાંભળ્યું છે કે ભાઈ માથે આ કોલસા મૂક્યા અને છતાં પણ મુનિ કાંઈ ન બોલ્યા, ચામડી ઉતારતા હતા અને મુનિ કંઈ ન બોલ્યા. પણ એ હકીકતમાં અગર આ સમયમાં થાય, આપણા જમાનામાં થાય, તો આપણે તો કદાચ એ મુનિઓને એમ જ કહીશું કે આ તો મૂર્ખાઈ છે. આવું કરાતું હશે, સામાન્ય પ્રોત્સાહન અપાય. ખોટાનો વિરોધ થવો જ જોઈએ, અન્યાયની સામે અવાજ ન ઉપાડ્યા એ પણ અન્યાય છે. આવી બધી ફિલોસોફી આપણે એમને જાડી હોત, એ મેતારાજ મુનિવરને, એ બધા મહાત્માઓને આપણે ટોક્યા હોત કે સાહેબ આવું ન કરાય, તમે બગાડો છો, આનું નુકસાન બીજાએ ભોગવવું પડશે. આ ફરક છે. સાધુપણું એ ફક્ત વેશનું પરિવર્તન નથી. સાધુપણું એ ફક્ત આચારોનું પરિવર્તન નથી. એ વિચારોનું અને વિચારધારાનું પરિવર્તન છે. આચારોના પરિવર્તન એ ફક્ત માધ્યમ છે વિચારોના પરિવર્તન સુધી પહોંચવાના. અને ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ અને એમના શિષ્યોનું આ જીવન, એ આ પ્રસંગ એનું સાક્ષી હતું પ્રબળ, કે સાધુપણું આવી રીતે જીવાય. ક્ષમાના અવતાર એવા મહાત્માઓ એ જાણે કંઈ જ બન્યું નથી એમ વિચારી સાંજનું પરિગ્રહણ કર્યું, પ્રતિક્રમણ કર્યું, સંધારા પોરસી ભણાવી, નૌકાર ગણતા ગણતા સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મુનિરાજને જરા પણ ઊંઘ ના આવી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને.
પણ કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ કે જે 22 વર્ષના છે ખાલી, અને એમની જે વેદના છે, હાડકું તૂટવાની વેદના આપણે કલ્પના ન કરી શકીએ, અને એ વેદનાની અંદર એ કણસતા હતા. એટલે મોટા મહારાજને પણ એમ લાગ્યું, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને, કે મારી વેદના શું, આ 22 વર્ષના છોકરાની આ વેદના, એ ગુરુ ભક્તિ કેવી પ્રબળ, અને આ આંગળી તૂટ્યાના હાડકાં તૂટ્યાની વેદના. ત્યાંથી આગળ વધ્યા. રસ્તાની અંદરમાં અનુપ્રેક્ષા કરે છે સાહેબ બીજે દિવસે સવારે. આ જે કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ 22 વર્ષના હતા, એ મોટા મંડા ગામના વતની કેશવજી, એમના પિતાનું નામ, એટલે એમનું નામ કેશવજીભાઈ, પુંજાભાઈ એમના પિતાનું નામ, અને માકાબેન એમના માતાનું નામ. એમના 5મા પુત્ર માણેકભાઈ એની પ્રેરણાથી વૈશાખ સુદ 5મ હાલારમાં 400 વર્ષના ઇતિહાસમાં તપાગચમાં સૌ પ્રથમ દીક્ષા લેનાર નવલોહિયા યુવાન તરીકે એમણે નામ લીધેલું, એમણે દીક્ષા લીધેલી. 400 વર્ષના ઇતિહાસમાં તપાગચની અંદરમાં આખા હાલાર પંથકમાં સૌ પ્રથમ દીક્ષા જેમની થઈ એ આ કુંદકુંદ વિજયજી મહારાજ. દીક્ષા માટે 6 વિગયનો સર્વથા ત્યાગ કર્યો હતો, રજા નથી મળતી એટલે, અને દીક્ષા લઈ એ જ દિવસથી 2 જ દ્રવ્યના એકાસણા કરી અને વ્યાકરણ વગેરે ગ્રંથો સાથે અભ્યાસ શરૂ કર્યો હતો. અને એ મહાત્મા, એમના હાડકા આંગળીના ટેરવાના હાડકા તૂટ્યા. ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમને પોતાને અનુપ્રેક્ષા કરતાં કરતાં કહેતા હતા કે તમને ધન્ય છે આ વડીલપણું છે, કે જેમાં શિષ્યો જે પણ શુભતા આચરે એને પ્રોત્સાહિત કરવા માટે એનું ગૌરવ લે, મેકશ્યોર કરે કે ક્યાંય બી એમને અહંકાર ના આવી જાય, પણ ફક્ત અહંકાર ના આવી જાય એટલા ડર માત્રથી એ પ્રોત્સાહન આપવાનું ચૂકતા ન હતા. એ ગંભીરતા છે, એ પરિપક્વતા છે. અને આખા વિહાર દરમિયાન પોતે ચાલી નથી શકતા, પોતાને આવડી જોરદાર લાકડીઓ લાગી છે, અને તેમ છતાં પણ એ કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબને એટલી સરસ રીતે રસ્તામાં વાત કરતાં 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 પોતે જે કર્યું છે એ સુકૃતને સરસ મજાનું એમની માટે જીવનભર ગૌરવ થાય એવી રીતે એ એમની વાતો કરતા. ગોધરાના માર્ગે આગળ વધ્યા. તૂટેલી આંગળી, સોજેલો વાસો, દુખતા હાથ પગ, છેક બપોરે 12 વાગ્યા અને મહાત્માઓ ગોધરા પહોંચ્યા. આખા સંઘને ખબર પડી ગઈ. ત્યાં જતાં સંઘ ભેગો થયો, તબીબોને બોલાવ્યા, પાટાપિંડી, દવા, ઉપચારો વગેરે શરૂ કર્યા. તૂટેલું હાડકું બેસાડીને એની ઉપર પાટો બંધાયો, અને હવે બધા ભેગા થઈને ત્યાં ને ત્યાં નિર્ણય કરે છે કે આ ભીલ માસ્તર અને એનો દીકરો એને હવે કોઈ પણ હિસાબે છોડવો નહીં, અને એને પોલીસ કમ્પ્લેન કરીને પોલીસમાં જપ્ત કરાવડાવો. જેમની સારવાર ચાલે છે એવા ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ ત્યાંથી જોરથી બોલ્યા. જેમણે માર ખાતી વખતે મૌન રાખ્યો, માર ખાધા પછી મૌન રાખ્યું, એ હવે જોરથી બોલે છે અને ચોખ્ખી ના પાડી દે છે કે આમાં એમનો વાંક જ નથી. અમે રજા લીધા વિના ઝાંપામાં ગયા હતા, એ અમારી ભૂલ છે. સાધુનો આચાર અમારાથી ચૂકાયો છે, એટલે બધો વાંક અમારો છે. કોઈએ એમની માટે એક પણ અપશબ્દ બોલવો નહીં. કયું ચારિત્ર, કેવું ચારિત્ર! આપણને ઘણી બધી વાર છે ને, બહુ જ આચાર સંપન્ન મહાત્માઓ હોય, એકદમ ચુસ્ત રીતે પાડતા હોય, તો આપણને એટલો બધો આહલાદ થાય, કેટલું ગૌરવ થાય છે. આ દ્રષ્ટિને હજી વિકસાવવાની જરૂર છે. અને કેટલાક વિચાર સંપન્ન મહાત્માઓ, એમના પ્રત્યે પણ દ્રષ્ટિ કરવાની જરૂર છે. એ આચારમાં તો એમના શ્રેષ્ઠતમ સ્વરૂપે હોય જ, પણ એ આચારની પાછળનું જે રનિંગ ફોર્સ છે, એવો વિચાર, એના પ્રત્યે આપણું બહુમાન, આવી વિચાર સંપન્નતા પ્રત્યે આપણું બહુમાન જ્યાં સુધી નહીં પ્રગટે ત્યાં સુધી આપણે વિચાર સંપન્ન બનવાની દિશામાં ડગલું પણ નહીં માંડી શકીએ. ગોધરાના સંઘને એમણે સમજાવી દીધું કે કોઈ પણ કાળે એક પણ શબ્દ કોઈએ બોલવાનો નથી. સાહેબની આમન્યા એટલે ગોધરાનો સંઘ કાંઈ ના બોલ્યો, પણ આ સમાચાર ધીરે ધીરે પહોંચ્યા અમદાવાદ, રાજનગર, જે સંઘમાં ચાતુર્માસ થવાનું હતું ને એમણે તો કોઈ કાળે પણ હવે આ માસ્તરને ન છોડવાનો સંકલ્પ કર્યો સંઘના લોકોએ. અને બધા જ લોકો તાત્કાલિક ગોધરા પહોંચ્યા રાજનગરથી. જેમને ત્યાં ચાતુર્માસ હોય એ સંઘો કેવા હોય, સાધુ ભગવંત ચાતુર્માસ કરીને કેવો ઉપકાર કરે છે અને એની સંવેદના કેવી હોય, એ આપણને આ દ્રષ્ટાંતો પરથી સમજાય છે.
તરત જ રાજનગરથી બધા ટ્રસ્ટીઓ વ્યક્તિઓ ઘણા બધા આવ્યા. પાટાપિંડી અસ્વસ્થ બધું જોયું અને રોષે ભરાયા. કાયદાકીય પગલાં લેવા માટે વકીલ લઈને આવ્યા છે સાથે પોતે. અને મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ બે ધડકપણે કહી દે છે કે એ લોકો ઉપર જે કરવાનું વિચારતા હો, જે એક્શન લેવાનું વિચારતા હો, એ એક્શન સૌથી પહેલાં અમારા ઉપર લો. કારણ કે દોષિત અમે છીએ, એ નથી. આચાર અમે અમારો તોડ્યો છે, એમણે નહીં. એ નિર્દોષ છે, એમની ઉપર એક પણ વસ્તુ તમે કરી તો તમારું રાજનગરનું ચાતુર્માસની ફેર વિચારણા મારે કરવી પડશે. કઈ ક્ષમા, કઈ પરાકાષ્ઠાઓ. સાંભળ્યું છે કે ક્ષમા એ વીરોનું ભૂષણ છે, પણ એ વીરત્વ કેવું હોય આ કાળમાં, સાવ આપણી નજીકના સમયમાં. સાહેબ એમને બધાને આ કમ્પ્લીટ આ વસ્તુમાંથી રાખ્યા. પણ એટલું ચોક્કસ થયું કે એ રૂજ આવતા સમય ખાસ્સો નીકળી ગયો. પણ આ આખા કાળ દરમિયાન એમની મનની સ્વસ્થતાને લેશ માત્ર પણ આંચ ના આવી. અધ્યાત્મ આ છે, સાધુપણું આ છે, મુનિપણું આ છે, નિર્ગ્રંથતા આ છે. ગાંઠ બાંધવાની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, અરે મને ભલે માર્યું, ગાંઠ બંધાય. ગાંઠ બાંધવો એટલે ભાવ વધારવો. આ થિયરીને આપણે પણ કંઈક અંશે આત્મસાત આપણા જીવનમાં કરીએ. આપણા રાગ અને દ્વેષ મોડા ન પડે ત્યાં સુધી આપણે કંઈ જ નથી કર્યું, આવો વસવસો સતત આપણને ખૂંચતો રહે, એ આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના પ્રસંગ માટેની ખરી સ્મરણાંજલિ રહેશે. ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમની આવી અઢળક વાતો માણતા રહીએ, એમના વિચારો, એમની વિચાર સંપન્નતા, ભગવત સ્વરૂપે એને પૂજતા રહીએ. અને આવી વાધારા માટે ફરીથી આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય